નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે। હવે આ કેસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બર 2024 ફરિયાદ નોંધ્યા બાદ આજ સુધીમાં તમામ 9 આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે। તો ધરપકડથી બચવા માટે કાર્તિકે આગોતરા જામીનની અરજી કરી હતી। ત્યારે ખ્યાતિકાંડ થતા ન્યૂઝીલેન્ડ, દુબઈ ભાગી 2 મહિના તે હોટલમાં રહ્યો હતો। ત્યારે કાર્તિકની ધરપકડ થઈ ચૂકી છે। ગત મોડી રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પૂછપરછમાં ખ્યાતિકાંડના અનેક ઘટસ્ફોટ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। તો અમદાવાદ એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી લીધી છે। તો ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે। ત્યારે ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। તો તેની હાલ પૂછપરછ ચાલી રહી છે। પૂછપરછમાં અનેકો ખુલાસા થાય તેવી સંભાવના સેવાઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી છે। તો કાર્તિક પટેલના નામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। તો તેને કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી। ત્યારે ધરપકડથી બચવા આગોતરા જામીનની આરોપીએ અરજી કરી હતી। જો કે અરજી ફગાવી દેતા તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો। ત્યારે ખ્યાતિકાંડ તથા ન્યૂઝીલેન્ડ, દુબઈ ભાગી 2 મહિના તે હોટલમાં રોકાયો હતો। ત્યારે ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। તો પૂછપરછમાં ખ્યાતિકાંડ મામલે અનેકો ઘટસ્ફોટ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। તો હાલ કાર્તિક પટેલની પૂછપરછ ચાલી રહી છે। ત્યારે અનેકો ખુલાસા થાય તેવી શક્યતા છે। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ અમદાવાદથી ઝડપાયો છે। હોસ્પિટલની અંદર જે પ્રમાણે જે દર્દીઓના પીએમ જય કાર્ડને લઈ અને સાથે લોભામણી લાલચો આપીને ત્યારબાદ ઓપરેશન કર્યા બાદ ઘણા બધા લોકોના મોત થયા। 3800 જેટલા જે પીએમ જય કાર્ડ જે છે તેનો ઉપયોગ કરીને દર્દીઓ પાસેથી પૈસા ખંખેરવાનું એક ષડયંત્ર છે તે કાર્તિક પટેલ દ્વારા આચરવામાં આવ્યું હતું। વિડીયો કેસેટ વેચતો એક વ્યક્તિ જે પોતે ત્યારબાદ બિલ્ડર બન્યો અને બિલ્ડર બાદ તેણે જે હોસ્પિટલ આખી ખરીદી લીધી અને ત્યારબાદ પોતાના જે સાથીને રાખી અને તમામ જે લોકો છે, ગરીબ દર્દીઓ છે, તેના પીએમ જય કાર્ડનો ઉપયોગ કરી તેમાંથી પૈસા ખંખેરવાનું કોઈ ષડયંત્ર કોરોના સમય દરમિયાન કર્યું હતું। 3800 જેટલા જે લોકો છે તે પૈકી ઘણા બધા લોકોના મૃત્યુ પણ આજે ઓપરેશન દરમિયાન થયા હતા અને ઘણા બધા લોકોને હજી પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે એરપોર્ટથી તેની ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ તેનો જે જૂનો ફોન છે તેને રિકવર કરવાની અને સાથે સાથે તેણે ડેટા ડિસ્ટ્રોય કર્યા હોવા તે ડેટાને પણ રિકવર કરવાની જે તૈયારી છે તે ક્રાઇમ બ્રાન્ચ કર્યો છે। આ મામલે એફએસએલ પણ હાલ તપાસ ચલાવી રહી છે અને સાથે જ 8 જેટલા જે આરોપીઓ હતા અને કાર્તિક પટેલ જે છે છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો તેની ધરપકડ થતાની સાથે ઘણા બધા મોટા ખુલાસા આગામી દિવસોમાં પણ થવા જઈ રહ્યા છે। સાથે જેટલા 8 લોકોએ જે પ્રમાણે પોતાના નિવેદનો નોંધાવ્યા છે તેની જે ફેર તપાસણી અને સાથે જ કાર્તિક પટેલના નિવેદન લેવાની સામે સામે બેસાડીને પણ તપાસ કરવાની તૈયારી ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે। તો ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી ઝડપાઈ ચૂક્યો છે। કાર્તિક પટેલના નામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। ત્યારે કાર્તિક પટેલે આગોતરા જામીનની અરજી પણ કરી હતી। ધરપકડથી બચવા માટે તેણે આગોતરા જામીનની અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી। ત્યારે તેની પાસે પણ કોઈ વિકલ્પ ન હતો। ત્યારે ખ્યાતિકાંડ થતા ન્યૂઝીલેન્ડ, દુબઈ ભાગી 2 મહિના તે હોટલમાં રોકાયો હતો। ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ગત મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે। તો હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। પૂછપરછમાં ખ્યાતિકાંડ મામલે અનેકો ઘટસ્ફોટ થવાની સંભાવના।
વડોદરાનું હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના વાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારોને આજે પણ ન્યાય નથી મળ્યો. ત્યારે બાળકોના વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલના સંચાલક અને શિક્ષકો શ્રદ્ધાંજલિમાં ન જોડાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો, તેમજ સ્કૂલ સંચાલકને નફ્ફટ કીધા હતા. તો સંતાનો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાયું છે. હરણી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે તે વાલસોયાના જે વાલીઓ છે તે આજે પણ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. તો ન્યાયની માંગ સાથે આજે તે તમામ જે બાળકો જે આ હરણી બોટ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તો કાર્યપાલક ઇજનેરને દોષિત ઠેરવવાની માંગ કરવામાં આવી છે. શાળા પર પણ કાર્યવાહી કરવાની પીડિત પરિવારો દ્વારા માંગ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. તો હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પરિવારજનો દ્વારા તે તમામ બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થતા સંતાનો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાયું છે. તો હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે આજે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો કાર્યપાલક ઇજનેરને દોષિત ઠેરવવાની પણ માંગ કરવામાં આવી છે. તો આજે પણ પરિવારો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. તમામ જે પરિવારજનો છે તેમનું દર્દ છલકાઈ રહ્યું છે, તમામની આંખોમાં આંસુ છે. તો શાળા પર પણ કાર્યવાહી કરવાની પીડિત પરિવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો મને મારો ભાઈ પાછો આપો, મને મારી બેન પાછી આપો, તે પ્રકારના બેનર લઈને પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે આજે પણ જે પીડિત પરિવારના સભ્યો છે તે ન્યાય માટે ઝંખી રહ્યા છે. કારણ કે 1 વર્ષ થવા આવ્યું તેમ છતાં જે આરોપીઓ હતા તે તમામ આરોપીઓ જેલની બહાર છે, અને કાર્યવાહીના નામે ફક્ત જે કાર્યપાલક ઇજનેર હતા રાજેશ ચૌહાણ, તેઓ એક જ ઇજનેર એવા છે જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, અને ફક્ત તેમના પેન્શનમાંથી માત્ર 5,000 રૂપિયા દર માસિક કપાવવાની જે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેને લઈને જે પીડિત પરિવારના સભ્યો છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આજે જ્યારે પીડિત પરિવારના સભ્યો શ્રદ્ધાંજલિ પાઠવવા માટે નીકળ્યા હતા, ત્યારે જે શાળા સંચાલક હતા, જે સનરાઈઝ શાળા હતી, તેમને સંચાલકો દ્વારા આજે શાળાને પણ બંધ રાખવામાં ન આવતા અને એક પણ શાળા સંચાલકના સભ્યો આ શ્રદ્ધાંજલિમાં પણ પહોંચ્યા ન હતા. તેને લઈને પણ જે પીડિત પરિવારના જે સભ્યો છે તેમનામાં એક રોષ જોવા મળી રહ્યો હતો. સાથે જ જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ દ્વારા પણ પીડિત પરિવારના ન્યાય માટે એક ન્યાય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમ સવારથી જ આજે શ્રદ્ધાંજલિ સહિતના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ જે ન્યાય છે તે ન્યાય હજુ સુધી પીડિત પરિવારને મળ્યો નથી, અને જે વળતર ચૂકવવાની વાત હતી તેને લઈને પણ આગામી 20 તારીખે કલેક્ટર કચેરીએ નિર્ણય લેવાનો છે, પરંતુ જે સજા થવી જોઈએ તે સજા કોઈ દાખલા સ્વરૂપ સજા હજુ સુધી આ પરિવારો માટે મળી નથી. ત્યારે આ પરિવારો આજે પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. તો હરણી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પરિવારો દ્વારા તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તો સનરાઈઝ સ્કૂલ સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો એકઠા થયા હતા. ત્યારે દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. તો સંતાનો ગુમાવનારા પરિવારોનું આજે ફરી દર્દ છલકાયું છે. તો આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ આ પરિવારોને હજી પણ ન્યાય નથી મળી રહ્યો. ત્યારે ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે કાર્યપાલક ઇજનેર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાર્યપાલક ઇજનેરને દોષિત ઠેરવવાની આ પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે સંતાનો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાયું છે. તો આ સાથે જ શાળા પર પણ કાર્યવાહી કરવાની પીડિત પરિવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
તો આ હરણી બોટ દુર્ઘટનાના જે તમામ જે આરોપી હતા તે આરોપીને પણ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે, જેને લઈને પરિવારજનોમાં આક્રોશ ફેલાયેલો છે. તો હરણી બોટ કાંડને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ પરિવારો હજી પણ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. આ એ દુર્ઘટના કે જેના પડઘા ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં પડ્યા હતા. સંતાનો ગુમાવનારા પરિવારોનું ત્યારે આજે ફરી દર્દ છલકાયું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બીજેડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. એકા ડબલના ચક્કરમાં હજારો લોકો છેતરાયા. બ્લોકારા કંપનીના સંચાલકો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી રોકાણકારોના કરોડો રૂપિયા ઓળવી લીધાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ભોગ બનનારા મુલતાની મોહસિન રસીદભાઈ નામના અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે. તો 400 દિવસમાં ડબલ મળશે તેવી સ્કીમની લાલચ આપવામાં આવી હતી. મોટાભાગના લોકો પાસેથી 2020થી 2022માં રોકાણ કરાવવામાં આવ્યું હતું. તો રાજકોટમાં બીજેડ ગ્રુપ જેવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. તો મારા જેવા અન્ય 12 લોકો ભોગ બન્યા છે તેવું મોહસિન મુલતાણીએ નિવેદન આપ્યું છે. તો રાજકોટમાં બીજેડ ગ્રુપ જેવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે ઝૂમ મિટિંગમાં મોટી હોટલોની મિટિંગ દેખાડવામાં આવતી હતી, લોભામણી લાલચો આપવામાં આવતી હતી. ત્યારે 400 દિવસમાં ડબલ કરવાની સ્કીમ આપવામાં આવતી હતી. ત્યારે મોટાભાગના લોકો પાસેથી મોટાભાગના લોકોને આ છેતરપિંડી આચરવામાં આવી છે. 400 દિવસમાં ડબલ મળશે તેવી સ્કીમની લોભામણી લાલચ આપવામાં આવી હતી. ત્યારે મોટાભાગના લોકો પાસે 2020થી 2022માં રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે 400 દિવસમાં ડબલ પૈસા મળશે તે પ્રકારની આ લાલચ આપવામાં આવી હતી અને અનેકો લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં બીજેડ ગ્રુપ જેવું જ વધુ એક કૌભાંડ ઉજાગર થયું છે. તો ઝૂમ મિટિંગમાં મોટી હોટલોની મિટિંગ દેખાડવામાં આવતી હતી. વધુ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીના નામે લોભામણી લાલચ આપીને અંદાજિત સમગ્ર ગુજરાતમાંથી 8000 લોકો સાથે છેતરપિંડી કરવાનો એક મામલો છે તે સામે આવ્યો છે. અને આ મામલે જે ગૃહ મંત્રાલયમાં અરજી પણ આપવામાં આવી છે. કહી શકાય કે રાજકોટ પોલીસ કમિશનરને અને ડીજીપીને આ અરજી છે મોકલવામાં આવી છે. રાજકોટના જે મોહસિન કરીને એક જે શખ્સ છે તેઓએ આ સમગ્ર જે વિગતની જે અરજી છે તે ગૃહ મંત્રાલયમાં મોકલાવી હતી. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા તેઓ સ્પષ્ટ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ક્રિપ્ટોકરન્સીના નામે એટલે કે એકા ડબલ કરવાના જે લોભામણી લાલચ આપવામાં આવી હતી. અને આ લાલચ આપીને ફિરોઝ મુલતાની નામના શખ્સ સહિત અન્ય 5 જે શખ્સોએ આ પોતાના જ સમાજના કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે. અને સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં આ પ્રકારની જે કૌભાંડ છે તે આચર્યું છે. સુરતમાં આને લઈને FIR પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે અરજી કરવામાં આવી છે. ખાસ તો 2020થી લઈને 2022 સુધી રોકાણકારોએ આમાં પૈસા રોક્યા અને એક લોભામણી લાલચ એટલે કે 4.5 લાખ રૂપિયાની કહી શકાય કે જે રકમ ભરવા બાદ 12 લાખ રૂપિયાની રકમ થશે. એટલે આવી એક લોભામણી લાલચ ક્યાંક ને ક્યાંક આપી હતી. અને આને જ લઈને કેટલાક લોકો છે આ લાલચમાં ફસાઈ ગયા હતા અને પોતાનું જે નાણાં છે આ ક્રિપ્ટોકરન્સીમાં રોક્યા હતા. અને ખાસ તો ત્યારબાદથી જ કહી શકાય કે અનેક વખત પોતાના પૈસા પરત કરવા બાબતે અનેક વખત જે ફિરોઝ સાથે વાત પણ કરી હતી. પણ ફિરોઝ ક્યાંક ને ક્યાંક દેશ મૂકીને વહી ગયો છે. આ પ્રકારની વાતની જાણ થતાં આ સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક પ્રકાશમાં આવ્યો છે. એટલે આ મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય એ પ્રકારની માંગ સાથે અરજદારોએ સ્પષ્ટ માંગણી કરી છે કે તેઓના નાણાં પરત આવે એ પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે. તો રાજકોટમાં બીજેડ ગ્રુપ જેવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.
ત્યારે ઝૂમ મિટિંગમાં મોટી હોટલોની મિટિંગ દેખાડવામાં આવતી હતી. રોકાણકારોને મોટી લાલચો આપવામાં આવતી હતી. બ્લોકારા કંપનીએ 300 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે, જેમાં 8,000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો 400 દિવસમાં ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારે મોટાભાગના લોકો પાસેથી 2020 થી 2022માં રોકાણ કરાવવામાં આવ્યું હતું, જેમાં લોકોને 4.25 લાખના રોકાણ સામે રોજનું 4,000 વળતર મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી, જેથી રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જો કે હવે સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે. ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. તો રાજકોટમાં બીઝેડ ગ્રુપ જેવું જ આ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે રોકાણકારોના લાખો રૂપિયા આ કૌભાંડમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અરજદારો ન્યાયની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારે પૂરતા આયોજન વગર નવી 9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે. હવે સ્થિતિ એ સર્જાય છે કે 9 મનપામાં સામેલ થયેલી 60 ગ્રામ પંચાયત ભંગ કરી દેવાય છે. આ 60 ગ્રામ પંચાયતોના લોકો જન્મ, મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યા છે. આ સાથે જ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી 9 મહાનગરપાલિકાઓ પાસે ડેટા નથી. બીજી તરફ 9 મહાનગરપાલિકાઓએ આ દાખલાઓ કાઢી આપવા માટે સરકારમાંથી સત્તાવાર મંજૂરી મેળવવાની દરખાસ્તો કરી દીધી છે, તે મળી નથી. તો પંચાયતો ભંગ થઈ અને નવી બનેલી મનપા પાસે કોઈ ડેટા જ નથી, જેના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. મનપાએ દાખલા કાઢવાની દરખાસ્તને મંજૂરી મળી નથી. તો 60 ગ્રામ પંચાયતના લોકો અટવાયા છે. તો 9 મ્યુનિસિપાલિટીમાં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સરકારે કોઈપણ પ્રકારના આયોજન વગર જ આ 9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અરજદારો આ પ્રકારનો રોષ ઠાલવી રહ્યા છે. મનપામાં સામેલ થયેલી 60 ગ્રામ પંચાયતનો ભંગ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ગઈ 1 જાન્યુઆરીએ નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી હતી. સરકારે સત્તાવાર રીતે 9 મહાનગરપાલિકાને જાહેરાત કરી હતી, પરંતુ ત્યાં એવી પરિસ્થિતિ થઈ છે કે અત્યારે હાલ જે 9 મહાનગરપાલિકાઓ છે તેમાં સમાવિત 60 જેટલી ગ્રામ પંચાયતોના નાગરિકોને જન્મ, મરણ, લગ્ન અને આવકના દાખલા માટે ધરમ ધક્કા ખાવા પડતા હોય છે. જોકે અત્યારે હાલ આ નાગરિકો અવઢવમાં છે, તેમને દાખલા મળતા નથી. પરંતુ મહાનગરપાલિકાના તંત્રને પૂછતા તેમણે સ્પષ્ટ કર્યું કે આ બાબતના કારણે કે ડેટા ઉપલબ્ધ નહીં હોવાના કારણે આ નાગરિકોને જે વિવિધ દાખલા જોઈએ છે તે પ્રાપ્ત થતા નથી. આમ જો જોવા જઈએ તો સરકાર પેપરલેસ સ્પેશલિસ્ટની વાતો કરે છે. મહાનગરપાલિકાઓની જાહેરાત કરી દીધી. આ જે 9 મહાનગરપાલિકાઓમાં છે તેમાં એક સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, મોરબી, નવસારી, ગાંધીધામ, નડિયાદ, આણંદ અને પોરબંદરનો સમાવેશ થાય છે. પરંતુ આ 9 મહાનગરપાલિકાઓના સમાવિષ્ટ 60 ગ્રામ પંચાયતોના નાગરિકો આજે પણ વિવિધ દાખલા લેવા માટે રજળપાટ કરે છે. ત્યારે તેમની આ તકલીફ છે તે ક્યારે દૂર થશે તે યક્ષ પ્રશ્ન છે. હાલ પ્રજા દાખલા માટે અટવાયેલી છે, ત્યારે સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય કરવો જોઈએ તેવી પ્રજાજનોની માંગ છે. તો મનપાએ દાખલા કાઢવાની દરખાસ્તને મંજૂરી મળી નથી. ત્યારે 60 ગ્રામ પંચાયતના લોકો અટવાયા હોવાનું સામે આવ્યું છે. 9 મહાનગરપાલિકામાં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારે આયોજન વગર જ આ 9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લોકો જન્મ, મરણ, લગ્ન, આવકના દાખલાઓ કઢાવવા આવે છે, પરંતુ કોઈ ડેટા ઉપલબ્ધ ન હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મનપાએ દાખલા કાઢવાની દરખાસ્તને મંજૂરી હજુ સુધી મળી નથી. જૂનાગઢની રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રેલવે વિભાગ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે 50 કિલોમીટરના વિસ્તારમાં એઆઈ બેઝડ ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો નિર્ણય કરાયો છે.
તેમજ 50 કિલોમીટરના વિસ્તારમાં સિંહ આવતા જ ટ્રેનના પાયલટ અને વન વિભાગના અધિકારીની જાણ થઈ જશે, જેથી સંભવિત અકસ્માતને નિવારી શકાશે. તો એઆઈથી અકસ્માત અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એઆઈ બેઝડ ઇન્સ્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસનો પ્રયોગ કરવામાં આવશે. તો એઆઈ ડિવાઇસથી સંભવિત અકસ્માતને નિવારી શકાશે. 50 કિલોમીટરના વિસ્તારમાં એઆઈ બેઝડ ડિવાઇસ લગાવવામાં આવ્યા. ગુજરાત રેલવે સર્જાતા સિંહને અકસ્માતને ઘટાડવાનો એક રેલવે વિભાગ દ્વારા આર્ટિકલ જાહેર કરવામાં આર્ટિફિશિયલ ટેકનિશિયનની આઈએની મદદ લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. રેલવે માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે કે રેલવે વિભાગના દ્વારા હાલ પ્રયોગ ધોરણે 50 કિમીની વિસ્તારોમાં જે આઈ બ્રેન્ડ્સ જે ઇન્ટ્યુલેશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને એક જે રેલવે પટ્ટી ઉપર જે સિંહો આવી જતા હોય છે તેને લઈને એક ડિટેક્શન લગાડવામાં આવે, તો જેથી કરીને રેલવેના કર્મચારીઓને અને રેલવેને ડ્રાઈવરને ખબર પડી જાય કે સિંહ આની ઉપર પટરી ઉપર આવી ગયો, તેને લઈને સ્પીડ ઘટાડી દેવામાં આવે. તેને લઈને એક સુનાવણી કરવામાં આવી હતી, તેમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2018માં ગુજરાતમાં અશિક્ષિત સિંહોનું અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓ અહેવાલ આધારે સુમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી, જે આ મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ પ્રવીણ ત્રિવેદીના બંને સમક્ષ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રેલવે તરફથી જણાવ્યું હતું કે રેલવે ટ્રેક ઉપર 50 મીટરની અંદર સિંહો અવરજવર અંદાજ લગાવતા છે તે ઇન્ટ્યુલેશન ડિવાઇસ લગાવવાનું વિશેષ મશીન લગાવવામાં આવશે, જેવું એક જાણકારી આપવામાં હતી. ફાઇબર કેબલ અને જંગલમાંથી પસાર થતા રેલવે લાઇનને આ સમાંતર નાખવામાં આવશે તેવું પણ એક જાણવા મળ્યું છે. ને કહી શકાય કે એસઓપી જે બન્યા બાદ જે અકસ્માત સર્જાતો કોર્ટનો સવાલ કર્યો હતો, જે અગાઉ કેસની સુનાવણી કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે 12 જુલાઈને છેલ્લી સુનાવણી બાદ 2 ઘટના બની હતી, જેમાં એક ઘટનામાં એક સિંહણ અને 2 બાળ સિંહનું મૃત્યુ થયું હતું. કંકાલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું, જેને લઈને લીલિયા અમરેલી વચ્ચેની રેલ લાઇન અને ગત 25 જુલાઈના રોજ પેસેન્જર ટ્રેન સાથે 9 વર્ષીય સિંહ અથડાયો હતો, જેને લઈને ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેને લઈને અત્યારે હાલ સુનાવણી શરૂ છે. દરમિયાન કોર્ટે માહિતી માંગી હતી. અગાઉ સુનાવણી કોર્ટે માહિતી વન વિભાગમાં હતી, જેમાં રેલવે ટ્રેક ઉપર સિંહોનું મૃત્યુ અટકાવવા એસઓપી જાહેર મીટર ગેજ બ્રોડ ગેજ ફેરફાર માટે માંગ્યા હતા. યોગ્યતા જોવા મળી હતી. અકસ્માતો સિંહો મૃત્યુ પામતા થાય તેની તપાસ કરવામાં આવી હતી. કોર્ટની માહિતી આપવામાં આવી હતી. હાલ અત્યારે કોર્ટે જણાવ્યું છે કે આ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતને સિંહોની સંખ્યામાં 523 વધુ છે, વધીને 647 લગી પહોંચી છે, જે 29% જે વધારો સૂચવે છે. એસઓપીની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તને લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની વાત છે. સિંહનો કરોડિયો અંડરપાસ બનાવવાની વાત છે. કે આ તમામ અત્યારે જે સિંહો કોઈ મૃત્યુ ન પામે તેને લઈને અત્યારે કરવામાં આવ્યું છે. જે કોર્ટે જણાવ્યું હતું કે મીટર ગેજ અને બ્રોડ ગેજ પરિવર્તિત કરતા પહેલા કોર્ટ મંજૂરી લેવી આવશ્યક છે, એના વગર કોઈ પણ કામ કરી શકાશે નહીં. વળી રેલવે અને વન વિભાગ કર્મચારી ટ્રેનિંગ જોડે રાખવામાં આવશે. જ્યાં ભૂલો રહી જતી હોય એની ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે. રેલવે અને વન વિભાગ કર્મચારીઓને પણ સિંહો અંગે સંવેદનશીલ બનાવવા માટે આવશે. ટ્રેનમાં રિયલ ટાઈમ સ્પીડ ટેકર હોવું જરૂરી ને વન વિભાગ દ્વારા એકબીજા ઉપર જવાબદારી ઢોળે નહીં, સાથે મળીને કામ કરે કે આગામી સમયે થયેલી કામગીરીનું પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તો ગુજરાતમાં રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા માટે રેલવે વિભાગે હવે એઆઈની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ડિમોલિશનને લઈ શહેરના ઘણા વિસ્તારોમાં રહેતા ઝૂંપડપટ્ટી ધારકો તથા આવાસ વિહોણા જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. તેમજ અન્યથા ડિમોલિશન કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ સાથે ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદન વેળાએ સમિતિએ લાભાર્થીઓ પાસેથી ભરાવેલા અંદાજે 20,000થી વધુ વ્યક્તિગત માંગણી પત્રને કલેક્ટરના ટેબલ પર મૂક્યું હતું.
તો ભાવનગર મનપા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. અન્યથા ડિમોલિશન કાર્યવાહી સ્થગિત રાખવાની પણ આ સાથે જ માંગ કરવામાં આવી છે. તો 20,000થી વધુ વ્યક્તિગત માંગણી પત્રને કલેક્ટરના ટેબલ પર મૂકવામાં આવ્યું, ત્યારે ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જરૂરથી જો વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઠેર ઠેર વિકાસના કામોના નામે જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો નદીકાંઠા વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી, જે કાચા મકાનો, જે દબાણ કરેલા હોય તેવા તમામ જે કાચી જે કોઈ બાંધકામ હોય તેવા જે તમામ પ્રકારની જે ડિમોલિશનની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો 20,000થી જે વધારે જે લોકોનું એટલે કે ભાવનગરની અંદર જિલ્લા કલેક્ટર સમક્ષ એક હિતરક્ષા સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં 20,000થી વધારે જે અરજીઓ જે જિલ્લા કલેક્ટર ટેબલ સમક્ષ પડતા ટેબલ પણ છલકાય એવું હતું. ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો ભાવનગર જે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે ડિમોલેશનની જે વિકાસના નામે જે ડિમોલેશનની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને જે હિતરક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને જે પાઠવવામાં આવ્યું છે, તો જે આવેદનની અંદર એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે નાના લોકો છે તેને જે આવાસ યોજનાનો જે લાભ મળવાનો હોય તેને આવાસ યોજનાના મકાનો જે આપવામાં આવે તે પણ ક્યાંક ને ક્યાંક જે માંગ કરવામાં આવી છે. અને બીજી તરફ એ તમામ લોકો છે તેમને પૂરતા પ્રમાણમાં લાભ મળી રહે તેને લઈને જે આવેદનપત્રની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા એક કમિટી રચવામાં આવે કે તમામ લોકોને જેને જાણ ન હોય તે લોકોને જે આવાસના મકાનનો પણ લાભ મળી શકે. તો જોવાનું એ રહ્યું કે હાલ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે વિકાસના નામે જે ઠેર ઠેર જે ડિમોલેશનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તો જે આવા ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય કે નાના કાચા બાંધકામ હોય તેવા લોકોને આવનારા દિવસોમાં કોઈ લાભ મળશે કે નહીં તે જોવું રહ્યું. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.